હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આ તો મસ્ત મજાના આપણે હોંડિયા લાવ્યા છીએ, એટલે હોંડિયાની રેસીપી બનાવવાની છે આજ. કેમ કે અમારે થોડુંક મોડું થઈ ગયું વિડીયો બનાવવાનું, સાહેબ કામ કરતા થાય એટલે આજ મોડું થઈ ગયું. આપણે મસ્ત મજાના હોંડિયા લાવી નાખ્યા છીએ. જોકે આપણે તો લેવા ગયા નથી, ગામમાં કોઈક જાતું હોય એને યાર આપણે દેશી જુગાડ કરી ને મગાવી લઈએ છીએ મિત્રો. બાકી તો ફટાફટ હવે સાફ કરી લઈએ અને બનાવીએ રેસીપી. મસ્ત મજાના હોંડિયા છે, મોટા મોટા. હાલો મિત્રો, તો પેલા સાફ કરી લઈએ, બેના રહેજો. હલો મિત્રો, તો મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે નાખી દઈએ ડુંગળી. તેલ ની સણેરાટી બોલી તો કુપાલી બેન રાજી થઈ જાય. કા કરપાલી? મસ્ત મજાની ડુંગળી મૂકી દીધી છે ફ્રાય થવા. એટલે ડુંગળી પકાવી લઈ. આજે આપણે હોંડિયામાં છે ને ટમેટું ને એવું કાંઈ નાખવાનું નથી. હવે દર વખતે મિત્રો રેસીપી એવી ને એવી સેમ ટુ સેમ બનતી જાય છે. હવે આ વખતે નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરશું કે એક અલગ રીતે, અલગ જગ્યાએ, અલગ પછી, અલગ લોકેશન કોશિશ કરશું કંઈક સારી એવી મસ્ત રેસીપી બનાવવાનું. કા આ વખતે આ વિડીયોમાં ચલાવી લેજો. તો હાલો મિત્રો, આપણે 20 મિનિટ આવી જાઓ ફોન ડિસ્ટર્બ કરવા. તો મસ્ત મજાની ડુંગળી પકી ગઈ છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. અને મેં નાખી દીધું છે મીઠું. હવે સ્ટેપ બાય સ્ટેપ નાખશે એક પછી એક મસાલો. મીઠું મિક્સ થઈ ગયું છે. હવે આપણે નાખી દઈએ એમાં હળદર. હવે નાખી દઈએ આપણે મરચું. મરચું નાખી દીધું પછી આપણે 1 ચમચો પાણી નાખી દેવાનું છે. તો હાલો મિત્રો, હવે આપણે પેલા મસ્ત મજાની ગ્રેવી પકાવી લઈએ. તો જો મિત્રો, આપણે 50% ગ્રેવી બની ગઈ છે મસ્ત મજાની. હજી થોડીક ડુંગળી આખી બતાવી છે, થોડીક વાર આપણે પાકવા દેવું. મસ્ત મજાની આપણી ગ્રેવી થઈ જાય તૈયાર. કાં બોલે હાલો, તો મસ્ત મજાની આપણે ગ્રેવી કાઢી ગઈ છે. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું. હવે આપણે એમાં નાખી દઈએ ઝીંગા. આ ઝીંગા છે ને મિત્રો, એ દરિયાના છે, આમ ફાર્મના ન કહી શકાય. કેમ કે જે આપણે કોઈ બારું હોય ને, ખારું પાણી દરિયાનું આવતું હોય ને, એ જગ્યાએ જે ઉછેર થાય ને એને પાળાના હોંડિયા કહી શકાય. એટલે કે ફાર્મના અને બિયારણના જે હોય ને એ નથી. આ ખારું પાણી અને મીઠું પાણી જ્યાં મિક્સ થતું હોય ને ત્યાં એની મેળાએ જે ઉત્પન્ન થાય ને કુદરતી, એ છે આ ફાર્મના ઝીંગા નથી. હવે આપણે મસ્ત મજાનો કલર ચેન્જ થઈ ગયો ઝીંગાનો. થોડી વાર આપણે તેલમાં પકાવી દઈએ પહેલાં, પછી આગળની પ્રોસેસ બતાવી તમને. બના રહેજો. હાલો તો મિત્રો, આપણે નાખી દઈએ આમાં પાણી. આપણે આમાં તેલમાં પકાવી લીધા છે 50%, એટલે આપણે પાણી બહુ ઝાઝું નથી નાખવાનું. આપણે અડધા કળશામાં ઓછું એટલું પાણી નાખ્યું છે. તો હવે એટલા પાણીમાં આપણે મસ્ત મજાના પાકી જશે. તો હાલો પહેલાં પકાવી લઈએ. હાલો મિત્રો, આપણે જો મસ્ત મજાનું હોંડિયાનું શાક પાકીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો રેસીપી તો ન કહી શકાય, આપણે સાદી દેશી ભાષામાં હોંડિયાનું શાક કહી શકાય. જો આપણે બનીને થઈ ગયું છે 1 નંબર. હવે મેડમને ઘડવાના છે રોટલા. ત્યાં સુધી આપણે કાર્તિકભાઈને રમાડીએ. હાલો તો બન્યા રહેજો. તો જો આપણે મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું છે. ને આ બેઠી છે છોકરાને લઈ. હવે અમને લાગી છે ભૂખ. ગોપાલી ભૂખ લાગી કે? તો તાર મમ્મીને ક્યાં રોટી બનાવે?
ખાઈને હું આ હવે કૌશિકભાઈ શું બોલે રહેમાન ગાજે છે પણ આમાં તો કઈ મિત્રો કઈ દેખાતું નથી, બધી બાડું બાડું લાગે છે, આગું આગું છે એવું છે. તો બાકી તો બધું આવું છે, ધીમું ધીમું હાલે રાખે છે આપણું કામકાજ. એ ઘણા સમયથી ટેમ નથી મિત્રો, એટલે હરખા વિડીયોમાં બરોબર ધ્યાન નથી આપતા, કારણ કે આપણે બોટનું રિપેરિંગ કામ ચાલુ હતું એટલે થોડાક સમયથી હાવ વિડીયોમાં ઓછું ધ્યાન આપ્યું છે. હવે બને એટલી કોશિશ કરશું, વિડીયો સારો બનાવીશું, નેક્સ્ટ વિડીયો તમને સારો જ આપશું. હાલો તો બિના રહેજો. તું કઈક કહેવા રહી મેં વિડીયો કરી દીધો. બેન શું કહેતી હતી? હું એમ કહેતી હતી કે સાહેબ ને ટૂંક જ સમય રહ્યો, કેમ કે થોડાક સમયમાં સાહેબ વયા રહે. એ ભાઈ હું થોડાક સમયમાં વયો જવાનો છું યાર, તમે મારી કઈ બળતરા કરો કે નહીં? મને તો આ મને એમ કે ટૂંક સમયમાં વયા જાય. બોલો હવે મારે શું કરું? એવું નથી હાલા તો ભાઈ એમ શોખ જ કરીને કે નહીં તો કહો છો મસ્ત બોલે ને, એમ તો મેં તમને કીધું ના ઉપર કાઢીને તો પછી અહીંયા અમી રખડી રાખો. એટલે પછી એમ કે સાહેબ હવે સાહેબ પાસે ટૂંક જ સમય રોઈ કે સાહેબ કે હવે ટૂંક સમયમાં વયા જાય. હારું મને તો એમ લાગ્યું કે આ ઉપરથી યમરાજાના તેડા આવ્યા કે કેમ, મને તો હવે સમજાણું નહીં કઈ. મસ્ત બોલીને વયા રહે એમ કીધું તો એમ કે નહીં ટૂંક જ સમયમાં વયા જાય દરિયામાં એમ. આવું છે મિત્રો, આગળ જીવતે જીવતા મારું જગીચ્યું થઈ જાત કા કૌશિક? હાલે જાની હવે તો રોટલા ઘીની, મને લાગી ભૂખ હવે જાની. જો ભાઈ હુજ્જા, હા જો તને દેખાડી જ છે જોરી. આમ દો ભાઈ હુજ્જા. ભાઈ ક્યાં હુઈ જાય તો રંબે કાર્તિક જો આઈ બોલ્યો હજી ભૂખો છે ને મમ કરવું જો. હાલો તો મિત્રો હવે આમનો તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો, આજ લાટ મોજ મસ્તી થઈ ગઈ. બિના રહેજો. તો હાલો મિત્રો, આજ કેમ કે જમવાનો વિડીયો અમે બનાવશું નહીં, બીજા વિડીયોમાં કોઈક દિવસે જમવાનો વિડીયો બતાવશું, કેમ કે આજે મારે મોડું થઈ જાય એમ છે. તો હવે શું કહેવાય કે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો, ખાસ કરીને કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. हमारे रेसिपी ना वीडियो हाल लगे हो तो कमेंट कर देना, शेयर कर देना, चैनल में नवा आए तो सब्सक्राइब कर देना, लाइक कर देना, कमेंट करना भूलता नहीं.